તો એએમસીના અધિકારીઓએ હવે ફરી એકવાર કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન, જ્યાં રોડ કરતા ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા મોટી બનાવી દેવાય છે। સીજી રોડ પર આવેલા સરદાર પટેલ સેવા સમાજ પાસેની ઘટના છે, જ્યાં પાર્કિંગની જગ્યા વધારવામાં કોર્પોરેશનને કોઈ રસ નથી। આડેધડ તૈયાર કરાયેલ ડિઝાઇનને મંજૂરી કેવી રીતે મળી તે સવાલ છે। શું કોન્ટ્રાક્ટર્સને ફાયદો કરાવવા માટે આ ડિઝાઇન તૈયાર કરાવાય છે? મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને પક્ષના નેતા ઊંઘતા ઝડપાયા છે। હયાત રોડના 50% ભાગમાં પાર્કિંગ, ફૂટપાથ અને યુટિલિટીનું કામ ચાલુ છે। સમગ્ર મામલો સામે આવતા હાલ મહાનગરપાલિકા દ્વારા રોકી દેવાયું છે રોડનું કામકાજ। મનપાએ ડિઝાઇન મંજૂર કરનાર અધિકારી પાસે ખુલાસો પણ માંગ્યો છે। કુલ 18 મીટર રોડમાં કામગીરીથી ફક્ત 9 મીટર જ રોડ રહ્યો છે। તો પછી બે બાજુ પાર્કિંગ રોડ ટૂંકો થાય, પછી વસ્તીનો પછી કશા એક્સિડન્ટ ને એવું થાય, પછી બધું થાય। હા, ફૂટપાથ વધી ગઈ છે, તમને દેખાય ડિઝાઇનમાં? ફૂટપાથ બહુ વધારે કાઢ્યો, કારણ કે રોડ પહોળો હોય તો બરોબર 120 ફૂટ ઉપર હોય તો તમે કરશો, બાકી તો રોડ ટૂંકો થઈ જાય। આ લાગે છે કે કોર્પોરેશનના અધિકારીઓએ વિચારવું જોઈએ આ બાબતે? હવે બધું વિચારવું જોઈએ, પણ હવે આ લોકો હવે બધું રાજકારણ જેવું હોય એટલે આ બધું ચાલે। હું અહીંયા બાજુમાં જ લાઇબ્રેરી છે, ત્યાં રીડ કરવા આવું છું, તો અમારો રૂટીન રેગ્યુલર પાથ છે। પણ પ્રોબ્લેમ અહીંયા એવી થાય છે કે અમે અહીંયા આવતા હોય તો બી સવારે બી બહુ જ ટ્રાફિક થઈ જાય છે આ કામના લીધે થઈને। એકચ્યુઅલીમાં જે ફૂટપાથ છે એ લોકોએ બહુ જ બ્રોડ કરી દીધો છે, જેના લીધે થઈને ટ્રાફિક અતિશય હોય છે। સાંજે બી નીકળતા ટાઈમે આટલો જ ટ્રાફિક હોય છે, તો પ્રોબ્લેમ એ થાય છે કે રોડના ઇક્વલ જ ફૂટપાથ એમને એટલો પોડો કરીને મૂક્યો છે। ગિરીશ કોલ્ડ ડ્રિંકથી મીઠા કરીને જોડતો જે રોડ છે ત્યાં આગળ ડેવલપિંગ કામ ચાલુ હતું અને ટ્રાફિકની મોટી સમસ્યા હતી। તો અહીંથી પસાર થતાં જ જ્યારે મૂળનું કારણ જાણવામાં આવ્યું ત્યારે આ રોડ ઉપર જે 18 મીટરનો જે રોડ હતો એના ડેવલપિંગને કારણે 9 મીટરનો થઈ જાય છે। હાલ સિટીની અંદર તમામ રોડો 9 મીટરના હોય તો એને 12 ના કરવા, 12 હોય તો 15 ના કરવા, એને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે। જ્યારે આ રોડે ટૂંકો કરવામાં આવ્યો, પરિણામે ભવિષ્યમાં આપણે વાત કરીએ કે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય, એ ન થાય એટલા માટે હાલ કામ રોકવામાં આવ્યું છે। તો બીજી તરફ વિપક્ષે પણ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચારને કારણે 100 કરોડના રોડની ડિઝાઇન ખામીવાળી બની છે। જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માંગ તેમણે કરી। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों की बुद्धि का प्रदर्शन आज अहमदाबाद शहर की जनता ने मीडिया के माध्यम से देखा है। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बड़े बड़े अधिकारी एसी कैबिन में बैठकर टेंडर बनाते हैं, टेंडर की डिजाइन बनाते हैं। लेकिन सबसे बड़ी बात तो ये है, कांग्रेस पार्टी यह आरोप लगाती है कि ये टेंडर सिर्फ और सिर्फ उनकी और कॉन्ट्रैक्टरों की मलाई के लिए बनाए जाते हैं, यानी भ्रष्टाचार के लिए बनाए जाते हैं। सीजी रोड पर गिरीश कोल्ड ड्रिंक से मीठा कली 4 रास्ते पर एक रोड की एक सड़क का कार्य चल रहा है, जहां पर सड़क से अधिक फुटपाथ को बनाया जा रहा है। ये साफ बताता है कि किस प्रकार से अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के रोड प्रोजेक्ट के अधिकारी करोड़ों रुपए के रोड की डिजाइन इस प्रकार से बनाता है। તો એક તરફ જ્યાં એએમસીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, ત્યાં હવે બીજી તરફ આ બાબતે ધ્યાન દોરવા માટે વિપક્ષ પણ આવી ગયું છે સામે। વિપક્ષ નેતા દ્વારા પણ આ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા। શહેજાદ ખાન પઠાણે આ મુદ્દાને આ બુદ્ધિનું પ્રદર્શન ગણાવ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે અનેક વખત ટેવાયેલા છે। આવું જ કંઈક ફરીથી જોવા મળ્યું છે। સરદાર પટેલ સેવા સમાજની સામે આવેલા માર્ગના રિનોવેશન દરમિયાન, કારણ કે જે રીતે આ દ્રશ્યોમાં દેખાય છે, જે રોડનો સેન્ટર પોઈન્ટ છે તે સેન્ટર પોઈન્ટથી ફૂટપાથ આખરે 60% આવી ગયું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। રોડ કરતાં આખરે ફૂટપાથ વધુ પહોળી કરવામાં આવી છે, સાથે જ અન્ય યુટિલિટી માટેની જગ્યા વધુ રાખવામાં આવી છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। માત્ર ને માત્ર પાર્કિંગ આપવા માટે અને પાર્કિંગના કોન્ટ્રાક્ટરોને કમાવી આપવા માટે થઈને પાર્કિંગની જગ્યા વધારી દેવાઈ છે અને રોડ છે તે બિલકુલ સાંકડો કરી દેવામાં આવ્યો છે। આખરે આ કયા પ્રકારની ડિઝાઇન છે, કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આખરે તેને પાસ કરવા માટે ડિઝાઇન પાસ કરનાર અધિકારીઓ કોઈપણ પ્રકારે પોતાનું બુદ્ધિનો ઉપયોગ કરે છે કે કેમ તે સૌથી મહત્ત્વની બાબત છે। કારણ કે દેખીતી રીતે અભણ માણસ પણ આ ડિઝાઇન જોઈ અને
નક્કી કરી શકે કે આ પ્રકારની ડિઝાઇનથી વાહન ચાલકોને સરળતા રહેશે કે પછી મુશ્કેલીમાં વધારો થશે તે સામાન્ય વ્યક્તિ જાણી શકે છે, પરંતુ સ્માર્ટ સિટીના એન્જિનિયરોને આ વાત ગળે કેમ નથી ઉતરતી તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.